નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એમ.આર. પટેલ. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, ધોરણ 10 સેક્શન ઈ માં પૂછાતો પિક્ચર ડિસ્ક્રિપ્શન. એમાં એનું સૂત્ર શું છે? ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. એના 5 માર્ક છે. અગાઉના ધોરણમાં પણ આપણે પિક્ચર ડિસ્ક્રાઇબ કરી ચૂક્યા છીએ. ધોરણ 9 માં આપણે જે ચિત્રો આપણી પાસે આવે, કોઈ પણ ચિત્ર આવે તેને આપણે અંદર જે ઓબ્જેક્ટ્સ હોય તેને અનુસાર આપણે ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. એ જ પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે ધોરણ 10 માં પણ સેક્શન ઈ માં જોવાનું હોય છે. સેક્શન ઈ માં આપણને એસે, ધેન ઈમેલ એન્ડ ઈમેલની ઓરમાં રિપોર્ટ અને એની સાથે પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ આપણો લાસ્ટ ક્વેશ્ચન્સ જે આપણે રાઇટિંગ સેક્શનમાં હોય છે. એટલે એમાં આપણે આપણી રીતે લખવું પડે, તૈયારી કરવી પડે. આપણે કઈ રીતે લખવું, બાકીના બધું ગ્રામરનું અને અર્થગ્રહણ વગેરેના પ્રશ્નો હોય છે આગળના સેક્શન A, B, C, D. અહીં આપણે આપણી રીતે અત્યારે જે કોઈ અભ્યાસ કર્યો હોય તેના મુજબ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું હોય છે. એટલે આમાં આપણે રાઇટિંગ સ્કિલ વિકસાવવી પડે. જે કોઈ બાબત આપણે તૈયાર કરીએ એને આપણે કયા મુદ્દાને કયા ટોપિકને આપણે આન્સર આપીએ છીએ તેના આધારે. જો એસે આપીએ તો એમાં પણ તમારે રાઇટિંગ સ્કિલને ખૂબ વિકસાવવી પડે. ઘણા મોટા મુદ્દાઓ પર તમારે જે ટેક્સ્ચ્યુઅલ આપણા ટોપિક છે તેના આધારે આપણે એસે તૈયાર કરવાના હોય. ત્યાર પછી ઈમેલ અને એની ઓરમાં રિપોર્ટ. તો તમે બેમાંથી કોઈ એક લખી શકો, પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન એક જ હોય છે. એક પિક્ચર આપણને આપવામાં આવે અને એની અનુસાર આપણે આ ડિસ્ક્રાઇબ કરીશું ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આશરે એના ઓછામાં ઓછા 10 વાક્યો તો હોવા જ જોઈએ. હવે એ જે લખવાનું હોય છે તે આપણે માનીએ એટલું સહેલું નથી. આમ આ ટોપિક સહેલો છે, પણ એને પણ તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરીને ઘણો સારો બનાવવો પડે. એમ તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન અમે કરી નાખીશું એમ જો તમે મનમાં વિચારી રહ્યા હોય તો તેને માટે થોડું આપણે થોભી જવાની જરૂર છે. કારણ કે એમાં પણ આપણે જોઈશું, આપણને આવડવું જોઈએ જે ચિત્ર આપ્યું હોય તેમાંના ઓબ્જેક્ટના નામ. જો ઓબ્જેક્ટ બતાવવાના હોય તો તેની ક્રિયા બતાવવાની, કોઈક વર્કિંગ હોય તો તેની ક્રિયા બતાવવાની અને તેની સાથે તેનું સ્થાન બતાવવાનું. એટલે પિક્ચર ડિસ્ક્રિપ્શન જો જોઈશું તો તેમાં આપણે પહેલી બાબત કઈ ધ્યાન રાખવાની તે જોઈશું. એક તો એમાં એ કે પિક્ચર એ આપણે એક બાજુ જોઈ રહ્યા છે અને બીજી બાજુ લખીએ છીએ. એટલે એ કદી પણ તમારે ભૂતકાળમાં નહીં લખવું. ધીસ વોઝ અ બ્યુટીફુલ પિક્ચર એમ નહીં લખી શકીએ આપણે. એને માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે મોટે ભાગે વર્તમાન કાળમાં અને તે પણ ચાલુ વર્તમાન કાળમાં એ દર્શાવવાનું છે. બીજું સ્થળ બતાવવાનું છે. એને માટે તમારે પ્રિપોઝિશન જોઈશે. એટલે તમારે તમામ પ્રિપોઝિશનો કે જે સ્થળ બતાવે એ સ્થળ કેવા છે? ઇન, ઓન, અંડર, આઉટ, ઓન, અબવ, બિલો, નિયર, આઉટ ઓફ, ઇનટુ. આ બધા જે પ્રિપોઝિશન છે કે જે સ્થાન બતાવે એને પણ તમારે ધ્યાનમાં રાખવા પડે. એ જો તમે જો કદાચ તમને ઝડપથી ન આવડે કે અહીં કોઈ પ્રિપોઝિશન મૂકું નામ એવી હવે તે તમારા માટે જો ઝડપથી ન યાદ આવે તો તમને એ સ્થાન બતાવવાનું ભારે પડી જાય. બીજી સૌથી મહત્વની બાબત એ કે તમારે ઓબ્જેક્ટ જે અંદર ચિત્રો આપ્યા હોય એ ચિત્રોને તમારે ભલે તમારી માતૃભાષામાં તમને ખબર હોય પણ એનું ઇંગ્લિશ નામ કયું અને ત્યાર પછી એની જોડણી એ ખાસ ધ્યાન રાખવું પડે. અને પછી તમારે પિક્ચર ડિસ્ક્રાઇબ કરવું. એ ડિસ્ક્રાઇબ કરીએ તેમાં તમે એક સરખા વાક્ય લખ્યા કરે તે ન ચાલે. એમાં કોઈ વાક્ય તમે સિમ્પલ વાક્ય લખો, ચાલુ વાક્ય લખો, ઉદ્ગાર વાક્ય લખો, કોઈ જગ્યાએ પ્રશ્ન પણ લખો અને તમે તમારા જે ભાવો છે તે પણ તમે લખી શકો અંદર. કે પણ બધું તમારું ચાલુ કાળમાં જ હોવું જોઈએ. એટલે પિક્ચર ડિસ્ક્રાઇબ કરવું એમ આપણે માનીએ તો કદાચ સૌથી સહેલું છે.
આમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જેટલી બાબત તમને સહેલી લાગે એટલી બાબત તમને છેતરી પણ જાય. તો બી કેરફુલ. આપણે પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા શીખીએ, આપણે આમાંથી પણ માર્ક લેતા શીખીએ. આ પ્રશ્ન છેલ્લો હોય તો તમે ઉતાવળમાં હોય ને ઉતાવળમાં જો તમે એને ખોટી રીતે રજૂ કરી નાખો તો બીજા બધા પ્રશ્નમાં સારા માર્ક આવી જશે અને આ રાઇટિંગ સ્કિલમાં ઓછા આવી જાય બને. એટલે બધા પાસાઓનો વિચાર કરીને આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની તૈયારી કરવી જોઈએ. તો ચાલો આપણે તૈયારી શરૂ કરીએ, કઈ રીતે લખવું જોઈએ વગેરે. Picture description. This is a picture of drawing room. It is a big and clean. There is a shelf on the wall. There are many books. A big clock is near it. There is a big window with a beautiful curtain. There is a TV and flower vase in the room. There is one dining table with 4 chairs. There is a teapot on the dining table and there is a cup too. There are 4 children in the room. The kids are sitting on the sofa. One kid is sitting on the ground. All kids are busy with their smartphones. There is a carpet on the floor and there is a tripod in the room too. It is a beautiful picture. चित्र जोता जाइए ने फरी पाछा जाइए. This is a picture of a drawing room. It's a big and clean. There is a shelf on the wall. There are many books. A big clock is near it. There is a big window with a beautiful curtain. There is a TV and flower vase in the room. There is one dining table with 4 chairs. There is a teapot on it and there is a cup too. There are 4 children in the room. The children are sitting on the sofa. One kid is sitting on the ground. All kids are busy with their smartphones. There is a carpet on the floor and there is a tripod in the room too. It's a beautiful picture. This is a beautiful picture of a river bank. It looks very clear. First, the sky is full of clouds. There is a big mountain. The river is full of water. 2 children are playing on the river bank. A boy is making sand castle. It is very big. A girl is helping him. The girl is wearing a beautiful frock. The boy has worn a t-shirt and pantaloon. There are slippers of the children. Here is the description. This is a beautiful picture of a river bank. It looks very clear. The sky is full of clouds. There is a big mountain. The river is full of water. 2 children are playing on the river bank. A boy is making sand castle. It is very big. A girl is helping him. The girl is wearing a beautiful frock. The boy has worn a t-shirt and pantaloon. There are slippers of the children. This is a picture of village river. It is a big river. There is a lot of water in it. Village people are using water. 2 women are washing clothes. 1 woman is filling her water pot. Another 2 women are taking water to their home. Many children are swimming in the water. 2 men are bathing their cow and buffaloes. There is a big banyan tree. 1 bullock cart is there under the tree. At a distance we can see mountains.
Birds are flying in the sky. There are beautiful houses too. This is a picture of village. River. It's a big river. There's a lot of water in it. Village people are using water. Two women are washing clothes. One woman is filling her water pot. Another two women are taking water to their home. Many children are swimming in the water. Two men are bathing their cow and buffaloes. There is a big banyan tree. One bullock cart is there under the tree. At a distance we can see mountains. Birds are flying in the sky. There are beautiful houses too. Describe the picture in about 10 sentences. This is a picture of a classroom. There is a blackboard in the room. One student is writing on the blackboard. The teacher is standing near the table. The table is big. There are books on the table. There is a big map of India on the wall. There is a bookshelf near the door. One student is asking for permission to come in. There is a big clock on the wall. There is a calendar and a map of Gujarat state. There are many benches and the students are sitting in the classroom. This is a picture of seashore, Darya Kinaro. There are 4 boats in the sea. It is evening. Some boys are playing volleyball on the beach. Some children have made a sand castle. Ritina Daglo. A few men and women are taking stroll on the bench. There is a camel cart and horse cart. Camel cart and horse cart. Children are enjoying the rides in the carts. There is a balloon man. There is an ice cream seller on the seashore. This is a picture of a library. The librarian is sitting behind the counter. He is issuing books. 2 boys and 1 girl is standing in a queue. There are many cupboards and shelves filled with books. The books are neatly arranged in them. There is a newspaper stand and a man is standing and reading newspaper. There are tables and chairs too. Some people are sitting and reading. This is a picture of an office. There are many people working in the office. All the tables and chairs are neatly arranged in the office. The typist is typing. The man is sitting in front of the typist. He is writing something on the piece of the paper. He has a big file on the table. Another table, a man is sitting and talking to someone. 2 women are working in a cabin in the office. And the peon is sitting on a stool near the door. There are 2 cupboards in the office. This is a picture of zoo. There are many cages in the zoo. A lion and a tiger. A lion and a tiger are roaming about in their cages. 2 monkeys are jumping around the cages. 1 monkey has a banana in its hand. The deer are kept in an open enclosure. There is a big hippopotamus in the zoo. Some children are enjoying a ride on the elephant.